આજનું લેક્ચર આપણું છેલ્લા કોન્સેપ્ટનું છે. મોટા ભાગે જે મેં તમને પારિમાણિક સૂત્રના જે કોન્સેપ્ટ લખાયા છે લગભગ 8-9 જેવા અલગ અલગ કોન્સેપ્ટ બને. જેમ ત્રિકોણમિતિના ઇક્વેશન આવે તો શું કરશો, ચરઘાતાંકીય પદ આવે તો શું કરાય, ધારો કે બધા સરવાળાના પદ બાદ બાકીના પદ આવતા હોય ત્યારે કઈ કન્ડિશન હોય, કોઈ અચળાંક શોધવું હોય તો એ ટાઈપના 8-9 જેવા વેરિએશન હતા. એમાં આજે છેલ્લું એક વેરિએશન છે. આ પૂરું થઈ જાય એટલે પછી આપણે એમસીક્યુ સોલ્યુશન તરફ જવાનું છે. તો રૂટીન રોજના સ્વાધ્યાયના ઉદાહરણ, આ સ્વાધ્યાયના એક્ઝામ્પલ આવતા રહેશે અને એની સાથે સાથે આપણે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરતા રહીશું. ટૂંકમાં 4-5 દિવસ એમસીક્યુ ની પ્રોપર પ્રેક્ટિસ થશે. પછી એક ટોપિક રહી જશે, જો કે હજી બાકી છે, વર્નિયર કેલિપર્સનો. વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂનો એ છેલ્લો ટોપિક છે. એને આપણે જી મેન્સના ને બધા એક્ઝામ્પલ છેલ્લે ગણીશું, કારણ કે મેજોરિટી જી મેન્સમાં જે એક્ઝામ્પલ આવે છે એ વર્નિયર કેલિપર્સ ટાઈપના વધારે હોય છે. એટલે આપણે છેલ્લે પ્રોપર રીતે સમજ સાથે રાખીએ છીએ અને બાકીના બધા જે પોઈન્ટ છે એ અત્યારે કવર કરીશું. અને જે છેલ્લે આના પછી વચ્ચેનો ટાઈમ હશે, આના પછીના દિવસે, તો આપણે થોડા એમસીક્યુ નું પેટર્ન લઈ અને બને ત્યાં સુધી જેટલા બને એટલા એમસીક્યુ એક પછી એક સોલ્વ કરતા જઈશું. અત્યારે હાલ જે છેલ્લો ટોપિક છે એને આપણે ચેક કરીએ. તો છેલ્લા ટોપિકમાં હું માનું ત્યાં સુધી આપણે બુકનું એક ઉદાહરણ પણ આમાં બતાવ્યું છે અને આના રિલેટેડ થોડાક એમસીક્યુ બનતા જશે. એને આપણે યુઝ કઈ રીતે કરવા એ પણ ચેક કરીએ. જો કોઈ પારિમાણિક સૂત્ર તૈયાર કરવું હોય, પારિમાણિક સૂત્રની મદદથી કોઈ ભૌતિક રાશિનું ઇક્વેશન તૈયાર કરવું હોય તો આપણે અહીંયા લખીએ છીએ પારિમાણિક સૂત્રની મદદથી ભૌતિક રાશિનું સમીકરણ બનાવવું. બરોબર, આપણને આટલું એક ઇક્વેશન જરૂર પડશે અને આના માટે આપણે અહીંયા એક પ્રોપર સામાન્ય, હું 3 થી 4 એક્ઝામ્પલ અહીંયા તમને સમજાવીશ, પણ એક એક્ઝામ્પલ માટે આપણે એક પ્રોપર ટાઈમ આપી અને સમજવું પડશે. અને એના પછી આની તમારે પ્રેક્ટિસ કરશો તો આના રિલેટેડ એક્ઝામ્પલ જ્યારે એમસીક્યુ પ્રેક્ટિસ આવશે તો એ વખતે આપણને વધારે ક્લિયર થશે. જો અહીંયા પહેલા હું એક સિમ્પલ હિન્ટ આપું છું કે તમને એક સેન્ટેન્સ કહી દે કે વેગ એ ગુરુત્વ પ્રવેગ ને ઊંચાઈ પર આધાર રાખે છે. બસ આટલું જ સેન્ટેન્સ કીધું છે. કેવો આધાર છે, કઈ કન્ડિશનમાં છે, કયા સ્ટેજમાં મૂકવાનું છે, કશું જ કીધું ના હોય તો આપણે એના ઉપયોગ કરીને એક રિલેશન બનાવીએ. કે કઈ રીતે બનાવીએ તો જુઓ, આમાં વી પ્રપોઝનલ ટુ ગુરુત્વ પ્રવેગ જી અને હાઈટ એચ એમ લખીએ. કે હવે કેટલી ઘાત છે મને નહીં ખબર, તો હું શું લખી દઉં, એ ઘાત, આની કેટલી ઘાત, બી ઘાત. આમ લખીએ વી પ્રપોઝનલ ટુ જી ની એ ઘાત, એચ ની બી ઘાત. આપણને કોઈ ખ્યાલ ના હોય તો અહીંયા કીધું વેગ એ જી અને એચ પર આધાર રાખશે, તો આ રિલેશન લખ્યું છે. હવે કોઈ અચળાંક લઈ લો તો વી બરાબર એક અચળાંક લઉં છું, કે લઉં છું, પછી જી ની એ ઘાત, એચ ની બી ઘાત, આવું એક લખી દીધું છે. કે અચળાંક પરિમાણ વગરનો છે એટલે એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત વી બરાબર જી ની એ ઘાત, એચ ની બી ઘાત લખી કાઢીએ અને પછી આગળના રિલેશન યુઝ કરીએ છીએ. હવે અહીંયા હું તમને અલગ અલગ પોઈન્ટ છે તો આપણે એક કામ કરીએ. વેગ એટલે વેગ થશે, વેગનું પારિમાણિક સૂત્ર L1 T-1. જી પ્રવેગ છે એટલે એનું સૂત્ર L1 T-2. H અંતર છે એટલે એનું સૂત્ર થાય L1. બરોબર છે, ઊંચાઈ એટલે અંતર થશે. આ સ્ટેપ લખ્યું. હવે તમારે આમાં બસ ફક્ત આ સૂત્રમાં કમ્પેરિઝન કરવા માટે કિંમત મૂકવાની છે. તો હું અહીંયા સાઈડમાં લખું છું વી છે તો આ સૂત્ર લખી દઉં છું, વી બરાબર જી ની એ ઘાત, એચ ની બી ઘાત. મેં કે ને હમણાં પૂરતો એવોઇડ કર્યો છે. કે અચળાંક છે, પરિમાણ વગરનો છે એટલે એને એવોઇડ કરી શકે. હવે તમે કિંમત મૂકો તો વી એટલે L1 T-1, જી એટલે L1 T-2 અને એની કેટલી ઘાત, એ ઘાત, એચ એટલે L1 એની કેટલી ઘાત, બી ઘાત. આ રીતે થશે. કૌંસ છૂટો પાડ દો તો અહીંયા થાય L ની એ ઘાત થાય, T ની -2 એ ઘાત થાય અને ફરીથી L ની કેટલી ઘાત થઈ, બી ઘાત થઈ. આ સ્ટેપ આવે. અહીંયા પ્રોપર રીતે લખવાનો ટ્રાય કરીએ તો L ની હવે એ ઘાત અને L ની બી ઘાત એટલે ટોટલ કેટલા થયા, a પ્લસ બી થયા અને T ની કેટલા થયા, -2 એ ઘાત. આ બાજુ કેટલા છે, L ની 1 T ની -1.
એક સમજો અહીંયા તમને આમાં આન્સર રહેલો છે. તો જ્યારે આ રિલેશન બનશે તો તમે એક વસ્તુ v નું બરાબર g ની a ઘાત h ની b ઘાત આ રિલેશન મૂક્યું છે. હવે અહીંયા તમે સમજવા જાઓ તો v ના બદલે સૂત્ર લખ્યું, g નું સૂત્ર લખ્યું, h નું લખ્યું, કૌંસ છૂટો પાડી નાખ્યો એટલે l ની a ઘાત, t ની -2 a ઘાત, l ની b ઘાત, આટલું સ્ટેપ આવ્યું. હવે અહીંયા ઘાતનો સરવાળો કર્યો તો a + b થયા, અહીંયા -2a થયા. તમારે કઈ હવે કરવાનું નથી. l ની સાથે સરખાવો, t ની સાથે સરખાઈ દો. ચલો અહીંયા આપણે ચેક કરીએ છીએ, સાઈડમાં અહીંયા લખું છું. કમ્પેર કરો. પહેલા આપણે એક કામ કરી દઈએ, t ની કમ્પેરિઝન કરું છું, ગમે તે કરીએ કાંઈથી કોઈ ફરક નહીં પડે. તો t ની કમ્પેરિઝન કરો તો t આ બાજુ કેટલા છે? -1 બરાબર કેટલા? -2a. તો -1 બરાબર -2a. -1 ઇઝ ઇક્વલ ટુ -2a. એનો મતલબ a બરાબર 1/2 થયા. તમે સાદું રૂપ આપશો તો a બરાબર કેટલા થયા? 1/2. હવે અહીંયા તમે જ કમ્પેર કરો, l ની કમ્પેરિઝન કરો. તો l માં કમ્પેર કરશો તો કેટલા આવશે? a + b આ બાજુ 1 છે તો a + b બરાબર 1 થયા. તમારે કઈ કરવાનું નથી, a ની કિંમત ઉપર શોધીથી એ મૂકી દો તો 1/2 + b બરાબર 1. તો b પણ 1/2 આવશે. બસ આપણી પાસે આ બે રિલેશન કામના છે. બે આવી જશે તો મોટા ભાગે ઇક્વેશન બનાવી શકશો. હવે તમે આ એક કામ કરી દો, આ રિલેશનની અંદર ફાઇનલ કિંમત મૂકવાનો ટ્રાય કરીએ. તો આપણું ફાઇનલ કિંમત મૂકીએ તો v બરાબર k g ની a ઘાત. તો a ઘાત કેટલા છે? 1/2 છે. h ની b ઘાત, b ઘાત એ 1/2. તો એનો મતલબ થયો કે v બરાબર k √gh. પ્રયોગો ઉપરથી ખબર પડી k1 હતો. તો પ્રયોગો ઉપરથી ખ્યાલ આવ્યો. ના ખ્યાલ આવે તો એમના એમ રાખો, એનાથી કોઈ ફરક પડવાનો નથી. તો v બરાબર ફાઇનલ ઇક્વેશન કયું? વાસ્તવમાં k √2gh ના આધારે લખાય છે. મારી કદાચ 1 લઈએ કે ના લઈએ, આપણે k ને એવોઇડ કરી દો. ચલો આપણું ફાઇનલ ઇક્વેશન આ રાખી દો, એનાથી કોઈ ફરક નહીં પડે. બરોબર, આપણા માટે આ રિલેશન બની જશે. હવે હું તમને આખો કોન્સેપ્ટ ક્લિયર કરું છું. આવા ને આવા બીજા 3 એક્ઝામ્પલ તમને સમજાવીશ, જેથી કરીને બને ત્યાં સુધી પ્રેક્ટિસ ઉપરથી ખ્યાલ આવો જોઈએ કઈ રીતે ગણાય છે. જો પહેલા તો કયું, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી ભૌતિક રાશિનું સમીકરણ બનાવવું છે. તમને સેન્ટેન્સ કીધું છે કે વેગ ગુરુત્વ પ્રયોગની ઊંચાઈ પર આધાર રાખે છે. તો આપણે લખ્યું v proportional to g ને a ઘાત h, પણ એની ઘાત કઈ છે નહીં ખબર, તો a ને b લખી દો. તો v બરાબર કોઈ અચળાંક લીધો, k g ની a ઘાત, h ની b ઘાત. હવે v વેગ છે તો અહીંયા l1 t - 1 કર્યું. g પ્રવેગ છે તો l1 t - 2, h અંતર છે એટલે l1 લખ્યું. આ 3 વસ્તુ ક્લિયર થઈ જાય તો તમે ત્રણેયમાં કિંમત મૂકી દો. હવે આ બાજુ v ના બદલે l1 t - 1, g ના બદલે આ લખ્યું છે ને h ના બદલે આ લખ્યું. k પરિમાણ વગરનો અચળાંક છે, એને એવોઇડ હમણાં કરી શકો છો. છૂટો પાડો કૌંસ તો આ રીતે થઈ જશે, l ની a ઘાત, t ની -2 a ઘાત, l ની b ઘાત. ટોટલ મારો તો l a + b ને અહીંયા -2a થશે. હવે t ને ઘાત કમ્પેરિઝન ની વાત આવે છે તો ધ્યાન રાખજો, l ની સાથે, t ની સાથે. તો t નો -1 બરાબર -2a, તો a બરાબર 1/2 થઈ જાય. આ બાજુ જોઈએ તો 1 બરાબર a + b. તો આના ઉપરથી b બરાબર 1/2 આવી ગયું. બસ આ રિલેશન આવી ગયું છે આપણી જોડે. હવે તમે પાછી કિંમત અંદર મૂકી દો તો v બરાબર કેટલા છે? k g ની a ઘાત એટલે 1/2, h ની b ઘાત એટલે 1/2. તો ફાઇનલ એક રિઝલ્ટ બનશે v બરાબર √2gh. બસ આ વસ્તુની એક પ્રોપર સમજ રાખો, જેથી એ ક્લિયર થશે અને આના ઉપરથી તમને એક આન્સર મળશે. તો હવે એક બીજો એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું. બને ત્યાં સુધી તમે સ્ક્રીન પોઝ કરી પોતાની રીતે ગણવાનો ટ્રાય કરજો આ જ મેથડથી. પછી આપણે એની રિલેશનને સમજાવીએ છીએ. જો અહીંયા ધ્યાન આપો, ઉષ્મા ઉર્જા એ પ્રવાહ I, અવરોધ R, સમય t પર આધાર રાખે છે. ચલો આટલું આપ્યું છે. દરેકના પારિમાણિક સૂત્ર લખું છું. ઉષ્મા ઉર્જા h બરાબર ઉર્જા છે, તમને ખ્યાલ હશે, m1 l2 t - 2. આ ઉર્જા થઈ, ઉષ્મા ઉર્જા. I વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર A1. અવરોધ R છે તો R નું સૂત્ર થાય, યાદ રાખજો, m1 l2 t - 3 a - 2. આ અવરોધનું સૂત્ર. અને સમય t બરાબર t1. બસ આપણી પાસે આ રિલેશન આપ્યા છે. હવે તમને એમ કે તો તમારે સાબિત કરવા માટે સીધું એક જ રિલેશન લખજો, h proportional to
અથવા ઇઝ ઇક્વલ ટુ કર દો, કે અચળાંક લખી દો, h બરાબર k i ની કેટલી ઘાત a ઘાત, r ની કેટલી ઘાત b ઘાત, અને સમયની કેટલી ઘાત c ઘાત. કઈ ખબર નથી તો એક રિલેશન લખાય, h પ્રપોઝનલ ટુ i ની a, r ની b, t ની c. આના ઉપર આધાર રાખે ને તો કે અચળાંક છે એટલે એને તો કોઈ મતલબ છે નહીં. તમે પારિમાણિક સૂત્ર મૂકવાનું સ્ટાર્ટ કરી શકો છો. જાતે પ્રયત્ન કરો, 2 મિનિટ સ્ક્રીન પોઝ કરી અને પોતે ગણી કાઢો. અને જો પછી ના આવે તો અહીંયા કમ્પેરિઝન આપણે કરી શકીએ છીએ. તો આપણે એક વસ્તુ સમજો, h એટલે એનું પારિમાણિક સૂત્ર લખું છું, m1 l2 t-2. હવે આ બાજુ એમ્પિયર છે ને, એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે, અને અહીંયા એમ્પિયર નથી. ના હોય તો આપણે એક કામ કરતો વધારાનું લખી દો, એમ્પિયર ની 0 ઘાત લખી દો, કોઈ ફરક નહીં પડે. બીજી બાજુ કે તો પરિમાણ વગરનો છે એટલે એને ના લખીએ જ ચાલે. I વિદ્યુત પ્રવાહ છે એટલે હું A1 કરું છું અને એની a ઘાત કરી છે. R અવરોધ છે તો m1 l2 t-3 a-2 એની b ઘાત છે. અને ટેમ્પરેચર તાપમાન છે, સમય છે, મારી ભૂલ છે, સમય એટલે t1 કરું છું એની c ઘાત. અહીંયા સમજો, આની a ઘાત, આની b ઘાત, આની c ઘાત, આટલું રિલેશન લખ્યું છે. બરાબર આપણે કમ્પેર કરી નાખી. હવે દરેકની વેલ્યુ આપણે અહીંયા મૂકી છે. કૌંસ છૂટો પાડ દો, તો કૌંસ છૂટો પાડશો તો a ની a ઘાત, m ની b ઘાત, l ની 2b, t ની -3b, a ની -2b. અહીંયા કૌંસ છૂટો પડે તો અહીંયા બધા b b ના ફોર્મમાં આવી ગયા. t ની જુઓ તો c થઈ જશે. હવે જો આની a ઘાત, આની b ઘાત, 2b, -3b, -2b અને આ c ઘાત. હવે અહીંયા રહેશે, અહીંયા તો એના સ્ટેપ રહેવાનું છે એટલે હું લખતો નથી. કમ્પેરિઝન કરતી વખતે અહીંયા લખું છું m l t અને a. દરેક ઘાતને સમજીએ તો m ની કેટલી ઘાત છે, m તો એક જ છે એટલે b ઘાત છે. l ની કેટલી ઘાત છે, જો l 2b છે, બીજું કઈ છે નહીં એટલે અહીંયા 2b કમ્પેર કર્યા. t માં બોલો તો t 2 છે તો -3b અને +c. અહીંયા લખું છું -3b + c, -3b + c. એ સાઈડ રાખીએ. a માં કેટલા છે તો એક a છે અને -2b છે, a અને -2b. આટલા સ્ટેપ આપણી જોડે આવશે. આ બાજુ લખી દઈએ m1 l2 t-2 a0. ફરીથી બતાવું છું, m ની b ઘાત, l ની 2b ઘાત, t ની -3b + c અને a ની a-2b. તમારે ઘાતની કમ્પેરિઝન કરવાની હશે. ઘાતની કમ્પેરિઝન કરો, પહેલા m ની કરી દો તો m માં 1 બરાબર કેટલા છે, b છે, તો એનો પહેલો જ રિઝલ્ટ આવ્યો કે b કેટલા થઈ ગયા, 1 થઈ ગયા. બીજી કમ્પેરિઝન l ની કરો, l માં એ શું બતાવે છે કે 2b બરાબર કેટલા છે, 2 છે, 2b = 2. તો પણ b કેટલા થઈ જશે, એક જ થશે. હું ફરી લખતો નથી. આ બે રિલેશન m ને l બતાવી દીધા એટલે એનું કામ પૂરું કર્યું. t ની કમ્પેરિઝન કરું તો t ની કમ્પેરિઝન કરું તો -3b + c, -3b + c બરાબર કેટલા, -2. આ કમ્પેરિઝન આવી. હવે ત્યાં b કેટલા છે, 1 છે, b ની કિંમત 1 છે તો 1 મૂકી દઈએ. તો અહીંયા 1 મૂકીએ તો -3b ના બદલે 1 મૂક્યા + c = -2. આ બાદ જશે, આ બાદ જાય તો આપણે કેટલા થઈ જશે, -3, આ બાદ જશે +3 થઈ જશે. તો આપણે c બરાબર 1 મળશે, c = 1 મળ્યા. તો આપણી પાસે એક રિલેશન અહીંયા ક્લિયર થયું ને. હવે b પૂરો થયો, c પૂરો થયો, a બાકી રહ્યો. તો t પછી કોની કમ્પેરિઝન બાકી છે, a ની. તો a-2b બરાબર 0 છે, જે a ની કમ્પેરિઝન છે. તો a ની કમ્પેરિઝનમાં કહે છે આપણને કે a-2b બરાબર 0. તો a-2b બરાબર 0. હવે તમે એક વસ્તુ કહો કે b કેટલા છે, 1 છે, તો અંદર મૂકી દો. તો a-2 અહીંયા 1 થયા બરાબર 0. તો a બરાબર કેટલા આયા, 2 આવી ગયા. બસ બધા જ રિલેશન તમારી સામે આયા. હવે તમે ફક્ત આની અંદર કિંમત મૂકો.
તો કિંમત મૂકતી વખતે જો h બરાબર કે એમ ના એમ રાખીએ છીએ i ની a ઘાત a એટલે 2 છે r ની b ઘાત b એટલે 1 છે c એટલે 1 છે તો r ની b ઘાત 1 થશે અને t ની c ઘાત એટલે 1 થયું તો h બરાબર આપણું સૂત્ર થયું k i² rt હવે આ રિલેશન છે એ ઉષ્માનું છે અને જરૂર પડે તો આપણે પ્રયોગો પરથી એટલું કહીએ કે k1 થાય છે અને k1 થતું હોય તો h નું સૂત્ર થઈ ગયું i² rt આ રિલેશન બી યુઝ થશે તો આ ફાઇનલ રિઝલ્ટ આવ્યું હવે તમે આની કમ્પેરિઝન જેમ મેં આગળ સમજાવી હતી એ પ્રમાણે તમે કમ્પેર કરી અને વિચારી શકો છો જેથી તમને ખ્યાલ આવી જાય આ પેટર્નમાં એક બીજો દાખલો એવો જ વિચારીએ અને એની ગણતરી લઈએ થોડો ઓકવર્ડ છે પણ આપણે સમજ રાખીશું તો બને ત્યાં સુધી તમને ક્લિયર થઈ જશે કારણ કે આ ટાઈપનો ઓકવર્ડ ક્વેશ્ચન આવે તો પણ એની ગણતરી થઈ શકે છે ચલો તમને એમ કહી દે કે ટી એ ઉર્જા અથવા તો અહીંયા લખી દઈએ ચલો એક રિલેશન લખું છું દબાણની a ઘાત ઘનતાની b ઘાત અને ઉર્જાની c ઘાત આના ઉપર ડિપેન્ડ કરે છે આવર્તકાળ એ ત્રણ વસ્તુ પર ડિપેન્ડ કરે છે હવે અહીંયા હું લખું છું t બરાબર આવર્તકાળ છે એટલે એનું સૂત્ર થશે m0 l0 t1 કાળ એટલે સમય થયો p દબાણ છે p બરાબર દબાણ છે એનું સૂત્ર થયું m1 l-1 t-2 પછી આવે છે ઘનતા તો ρ ઘનતા છે એનું સૂત્ર m1 l-3 t0 છે એટલે લખતો નથી E ઉર્જા છે અને એનું સૂત્ર m1 l2 t-2 આપણી પાસે આટલા ઇક્વેશન બન્યા તમે કમ્પેર કરી શકો છો રિલેશન લઈ શકો તો આપણી પાસે એક હવે આ સૂત્ર છે જ આ સૂત્ર તમને આપ્યું છે તો a b c ફાઇન્ડ કરવા છે કિંમત મૂકી દો તો t ના બદલે કેટલા થશે તો આપણે લખીએ છીએ m0 l0 t1 બરાબર દબાણમાં કિંમત મૂકીએ તો દબાણમાં અહીંયા છે કિંમત m1 l-1 t-2 એની a ઘાત રોમાં m1 l-3 એની b ઘાત ઉર્જામાં m1 l2 t-2 એની c ઘાત આ રીતે લખાય કૌંસ છૂટો પાડી દઈએ છૂટો પાડીશું તો હું માનું ત્યાં સુધી તમે શાંતિથી 2 મિનિટ વિચાર કરો કે આપણે કોઈ એવો આડોઅવળો છૂટું નથી પાડવું પણ અહીંયા બરાબર કરી m ની કેટલી ઘાત l ની કેટલી ઘાત અને t ની કેટલી ઘાત વ્યવસ્થિત લખીએ તો જુઓ m ની અહીંયા a ઘાત અહીંયા b ઘાત અહીંયા c ઘાત ધેટ મીન્સ અહીંયા હું સીધું લખી શકું a plus b plus c થાય તો અહીંયા જુઓ m ની a l ની m ની b અને m ની c તો a plus b plus c લખાય l માં જુઓ તો l ની માઇનસ a l ની માઇનસ 3b તો માઇનસ 3b અને l ની પ્લસ 2c તો પ્લસ 2c કર્યું ફરી બતાવું છું માઇનસ a માઇનસ 3b પ્લસ 2c t માં ચેક કરો તો માઇનસ 2a અહીંયા છે નહીં અને માઇનસ 2c આ સ્ટેપ બનશે હવે એક કામ કરીએ કમ્પેરિઝન કરો કમ્પેરિઝન કરશો તો ઘણું એવું રિઝલ્ટ આવશે તો m ની કમ્પેરિઝન કરું તો m ની કમ્પેરિઝનમાં a plus b plus c બરાબર 0 થાય ચલો એને એક સાઈડ પર રાખી દો હવે l ની કમ્પેરિઝન કરો તો l માં બતાવશે માઇનસ a માઇનસ 3b પ્લસ 2c બરાબર 0 તો આનું એક રિઝલ્ટ મળશે આમાં કમ્પેર કરો માઇનસ 2a માઇનસ 2c તો t બરાબર માઇનસ 2a માઇનસ 2c ઇઝ ઇક્વલ ટુ 1 આમાંથી આપણે એક રિઝલ્ટ બની શકે છે કયું તો -2 કોમન કાઢ નાખું -2 કોમન કાઢું
તો અહીંયા આવે a પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 1. તો a પ્લસ સી બરાબર કેટલા આયા? -1/2 આયા. આને સાઈડ રાખો અને આ કિંમત આમાં મૂકી દો. તો અહીંયા હું શું લખીશ? જો હવે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ થશે મેથેમેટિકલ. તો a પ્લસ સી પ્લસ બી બરાબર 0 થાય અને a પ્લસ સી ના બદલે -1/2 લખું છું. તો -1/2 પ્લસ બી બરાબર 0. ધેટ મીન્સ બી બરાબર +1/2 આવી ગયા. એક આન્સર મળી ગયો. એ બી ની કિંમત આપણે મૂકતા જઈએ કિંમત તો એકના એક રિઝલ્ટ મળશે. આની અંદર મૂકીએ ને આની અંદર, તો આની અંદર તો આપણે મૂકી દીધા બરાબર જ છે કારણ કે આનો યુઝ કર્યો છે એટલે. તો અહીંયા આની અંદર કિંમત મૂકું છું. હવે -3 બી ની કિંમત 1/2 પ્લસ 2c બરાબર 0. કૌંસ છૂટો પાડીએ તો -a પ્લસ 2c બરાબર +3/2. જો સમજો, -a પ્લસ 2c અને આ જશે આ બાજુ એટલે +3/2. હવે તમારી પાસે બે રિલેશન છે, આ એક અને આ બે. એને સાદુરૂપ કરી a અને c મળી જશે. તો અહીંયા આપણે જો આને લખી દઉં છું અહીંયા a પ્લસ સી બરાબર -1/2 અને અહીંયા હશે -a પ્લસ 2c. -a પ્લસ 2c ઇઝ ઇક્વલ ટુ 3/2. હવે સાદુરૂપની જરૂર છે. સાદુરૂપની જરૂર હોય તો અહીંયા આપણે સીધું કેન્સલ કરીએ તો એ શું થઈ જશે? કેન્સલ થાય. હવે અહીંયા જોવા જાવ તો આ કેટલા થઈ જશે? 3c થાય બરાબર. અહીંયા સાદુરૂપ આપો તો -1 -1/2 પ્લસ 3/2 આ રીતનું થશે. -1/2 પ્લસ 3/2 આનો સાદુરૂપ કરી દઈએ તો આપણા માટે સીધી ગણતરી થાય. તો આપણે જોશો તો 2/2 થઈ જશે અને 2/2 એટલે કેટલા આવે? 1 થઈ જશે. તો એ ઉપરથી સીધું જ લખીએ કે આપણે કોઈ વધારે એમાં હશે નહીં, કારણ કે અહીંયા જોશો તો 2/2 આવશે ને એનો મતલબ 1 થયો. તો આ થશે c બરાબર કેટલા થયા? 1/3 થયા. હવે c 1/3 થયા તો બસ તો આપણી જોડે a પ્લસ c નું રિલેશન છે, તો એમાં કિંમત મૂકું. હવે a પ્લસ c, તો c ની કિંમત +1/3 બરાબર -1/2. તો a બરાબર -1/2 -1/3 બરાબર થઈ જશે 5/6. પણ કેવા હશે? માઇનસ. તો એનો મતલબ થયો કે a બરાબર -5/6 આયા. હવે આપણી પાસે ત્રણ રિલેશન આવ્યા. જો a b આવી ગયો, c આવી ગયો, a આવી ગયો. તો કિંમત મૂકી દો. તો t બરાબર p ની a ઘાત, a એટલે -5/6, રો ની b ઘાત, રો ની b ઘાત એટલે 1/2 થશે અને e ની c ઘાત, ની c ઘાત એટલે થઈ જશે 1/3. તો આ આપણું એક ઇક્વેશન બન્યું. હવે હું માનું જ્યાં સુધી તમે તેને શાંતિથી સમજો. જો આ બધી વસ્તુઓ બોર્ડ રિલેટેડ એટલી ઇમ્પોર્ટન્ટ નથી, હું પહેલાથી ક્લિયર કરું છું તમને. આ જે એક્ઝામ્પલ અત્યારે ગણાવું છું બોર્ડ રિલેટેડ એટલો મહત્વ નથી. આ નીટના ટોપિક છે, નીટ JEE ના, તો એના એ માટે ધ્યાન આપવાનું. બોર્ડમાં થિયરિટિકલ ટોપિક આવશે, એના રિલેટેડ આ બધી વસ્તુઓ છે નહીં, પણ આપણે એને ધ્યાનથી સમજવીએ તો નીટના ટોપિકમાં આને ક્લિયર કરી શકીએ. આ વસ્તુ થઈ ગઈ. હવે દરેક જણને ખ્યાલ આવવો જોઈએ. નેક્સ્ટ હવે જે ગણવાનો ટ્રાય કરીએ છીએ એ આપણે છે ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ. ઉદાહરણ 2.17 છે. એની અંદર આ ટાઈપનો એક્ઝામ્પલ છે. એમાં કહ્યું સાદું લોલક વિચાર કરો અને ગોળાને દોરી સાથે બાંધેલો છે અને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ દોલનો થાય છે. આ દરમિયાન સાદા લોલકનો આવર્તકાળ, લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. એટલે અહીંયા લખવાનું છે આવર્તકાળ, લંબાઈ, આવર્તકાળ એ લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. ઓકે, હવે આ રિલેશનને પ્રોપર રીતે સમજીએ આપણે તો તમને ખ્યાલ આવશે કે આવર્તકાળ T એનું પારિમાણિક સૂત્ર m0 L0 T1. m એટલે દળ છે, એનું થાય m1. ગુરુત્વ પ્રવેગ એ g થશે અને એનું સૂત્ર L1 T-1.
ટી માઇનસ 2 સોરી બરોબર, અને લંબાઈ એલ બરાબર લંબાઈ છે એનું થાય L1. આ કન્ડિશન આપી છે. હવે આપણને જે માંગ્યું છે એ સમજો કે આવર્તકાળ છે ટી એ લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રયોગ એના ઉપર ડિપેન્ડ થાય છે. તો ધારો કે લંબાઈની એ ઘાત, દળની બી ઘાત, ગુરુત્વ પ્રયોગની સી ઘાત, જેમ આપણે ગણતા હતા એ જ કન્ડિશનમાં. તો ટી બરાબર કોઈ અચળાંક લઈ લો કે એલ ની એ ઘાત, એમ બી ઘાત, જી ની સી ઘાત. હવે તમે આમાં કિંમત મૂકતાની આપણે સ્ટાર્ટ કરીએ તો ટી નું સૂત્ર થશે m0 l0 t1. એ પરિમાણ રહિત અચળાંક છે. એલ નું થાય L1 એની એ ઘાત, એમ નું થાય M1 એની બી ઘાત, અને અહીંયા થશે L1 t-2 એની સી ઘાત. કમ્બાઈન કરીને છૂટા પાડતી વખતે પહેલા અહીંયા રિલેશન લખી દઉં m0 l0 t1 બરાબર m, તો m ની બી ઘાત છે, l ની એ, l ની સી, l માં a આવશે અને l ની સી આવશે એટલે a પ્લસ સી કરી શકાય. બરોબર છે. ટી માં એક જ છે એ -2c રહેશે. આ સ્ટેપ થયું. કમ્પેરિઝન કરીએ તો કમ્પેર કરતી વખત ધ્યાન રાખીએ એમ ને એમ ની સાથે કમ્પેર કરું છું તો અહીંયા લખી દઉં એમ ની કમ્પેરિઝન આવી તો અહીંયા છે બી બરાબર 0, ધેટ મીન્સ બી ઇઝ ઇક્વલ ટુ 0. પહેલું જ રિઝલ્ટ આવ્યું. બીજું a પ્લસ સી બરાબર 0, એલ ની કમ્પેરિઝન તો એલ માં a પ્લસ સી બરાબર 0. પછી ટી ની કમ્પેરિઝન, ટી ની કમ્પેરિઝનમાં 1 ઇઝ ઇક્વલ ટુ -2c, 1 ઇઝ ઇક્વલ ટુ -2c. આટલી કમ્પેરિઝન કરી તો એનો મતલબ થયો કે સી બરાબર કેટલા -1/2. ચલો એક રિલેશન આવ્યું. સી ની કિંમત અંદર મૂકું તો a -1/2 ઇઝ ઇક્વલ ટુ 0, ધેટ મીન્સ a ઇઝ ઇક્વલ ટુ 1/2. એનું રિઝલ્ટ આવી ગયું. ઓકે, હવે આ બે રિઝલ્ટ ક્લિયર થઈ ગયા, ત્રણે ત્રણ આવી ગયા. તો પછી આપણે મેઇન સૂત્રમાં કિંમત મૂકીએ. મેઇન સૂત્રમાં અહીંયા આપણી પાસે છે કે ટી બરાબર એલ ની એમ ની જી ની એબીસી ઘાત છે, કે એલ ની એ, એમ બી, જી સી. કિંમત મૂકીએ તો એ છે 1/2 એટલે ધેટ મીન્સ એલ ની 1/2, એમ ની બી એટલે 0, જી ની સી એટલે -1/2. આ રિલેશન આવી ગયું છે. હવે તમે કિંમતને એડજસ્ટ કરો તો ટી બરાબર કે એલ ની 1/2, જી ની -1/2 નીચે જાય એટલે જી ની +1/2. ટી બરાબર કે √L/G મળે. હવે કે ને ઘણી વાર પ્રયોગો ઉપરથી સાબિત થયું છે, એક્ચુઅલી તો આપણને નહીં ખ્યાલ આવે પણ કે ના બદલે 2π લઈ લેવામાં આવે છે એટલે આપણું સૂત્ર થઈ જાય L/G. અને હું માનું ત્યાં સુધી આ ઇક્વેશન હમણાં આપણે થોડું યુઝ પણ કર્યું હતું. તો આ થઈ ગઈ ઉદાહરણ 17 ની વાત. એ રિલેશન તમે આગળ સમજ્યા હશો તો અહીંયા જલ્દી ક્લિયર થશે. સમજો અહીંયા જુઓ, પહેલા કહ્યું છે આવર્તકાળ લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રયોગ પર આધાર રાખે. એનો મતલબ થયો કે ટી પ્રપોઝનલ ટુ એલ ની એ, એમ ની બી અને જી ની સી ઘાત. તો આ રિલેશનમાં ટી બરાબર કે અચળાંક લઈ લીધું. હવે ટી નું સૂત્ર m0 l0 t1, l એટલે l1, m1 અને l1 t-2. ઘાત થોડી છૂટી પાડ દો તો એમ ની બી ઘાત, એલ ની એ, એલ ની સી એટલે a પ્લસ સી કર્યા અને ટી માં આવે -2c. કમ્પેરિઝન થશે તો b બરાબર 0, એમ ની કમ્પેર કરો તો b 0 થશે એટલે અહીંયા લખ્યું. પછી a પ્લસ સી બરાબર 0 તો l ની કમ્પેરિઝન a પ્લસ સી 0 અને -2c બરાબર 1 તો એનો મતલબ c બરાબર -1/2 એની કિંમત અંદર મૂકું તો a બરાબર 1/2 આવે. બસ હવે આ રિલેશન આપણી પાસે છે જ તો એ બનાવ્યું અને એમાં a b c ની કિંમત મૂકી જેમ આગળ લખતા હતા એ પ્રમાણે. તો અમારી ટી બરાબર કે એલ ની 1/2 આવે, જી ની -1/2 નીચે જાય એટલે +1/2 થઈ જશે. એને આપણે રૂટમાં લીધું અને પ્રયોગો પરથી ખબર પડે, આના પરથી ના ખ્યાલ આવે. પ્રેક્ટિકલ વસ્તુ છે, કદાચ નહીં લખ્યું હોય તો કોઈ ફરક નહીં પડે. પ્રેક્ટિકલ પરથી ખ્યાલ આવે ટી બરાબર 2π √L/G થાય છે. ઓકે, આ થઈ ગઈ ઉદાહરણ 17 ની વાત. ટૂંકમાં આ ટાઈપના એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેશન લીધા હતા તો આગળ પરથી તમને સમજ આવી જુઓ. સ્વાધ્યાયનો 2.4 એક્ઝામ્પલ છે. એમાં કહ્યું છે કે કથનને સ્પષ્ટ કરીને સમજાવો. તો સરખામણી માટેના માનાંકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પણ પરિમાણિક રાશિ મોટી છે કે નાની છે એમ કહેવું અર્થહીન છે. જેમ કે આપણે અહીંયા સમજો, સામાન્ય એક એક્ઝામ્પલ આપું છું
કે આ મેં એક લાઈન ડ્રો કરી છે, હવે આ લાઈન મોટી છે કે નાની છે એ કેવું આપણને સીધી ખબર ના પડે. તો ધારો કે મેં એની ઉપર નીચે બે લાઈન ડ્રો કરી છે, આ પહેલી, આ બીજી અને આ ત્રીજી. તો હું એટલું કહી શકું કે બીજી એ પહેલાની સાપેક્ષમાં કેવી છે, મોટી છે, પણ ત્રીજાની સાપેક્ષમાં કેવી છે, નાની છે. દેટ મીન્સ સરખામણી કરવા માટે કોઈ કમ્પેરિઝન મતલબ કોઈ બીજો રેફરન્સ જોઈશે જ, એ કહેવાનો અર્થ છે કે રેફરન્સ વગર આપણે નાનું મોટું ના કહી શકીએ. આના સંદર્ભમાં આ નાની મોટી છે, આના સંદર્ભમાં નાની છે, એ રીતે કહેવામાં. તો પહેલું એક્ઝામ્પલમાં આપ્યું છે કે પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે, પણ એ કોના સંદર્ભમાં છે એ સમજવું જરૂરી છે. જો ઇલેક્ટ્રોનના સંદર્ભમાં કે તો મોટા થઈ જશે પરમાણુ, પણ જો કોઈ બીજા ઘન પદાર્થના સંદર્ભમાં કે તો નાના થશે. તો એટલા માટે અહીંયા એક્ઝામ્પલમાં સિમ્પલ સમજાવ્યું છે કે આપણે એક ઉદાહરણ આપ્યું છે કે જો ખાંડના દાણાની સાપેક્ષમાં અણુ પરમાણુનું સાઇઝ છે એ કેવી છે, સૂક્ષ્મ છે. તો આ ત્યારે જ શક્ય થાય જ્યારે કમ્પેરિઝન કરી. તો ખાંડના દાણાની સાપેક્ષે અણુનું કે પરમાણુનું પરિમાણ એ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. એક પહેલી કન્ડિશન આ થઈ. હવે એના પછી આગળ સમજીએ. તો બીજામાં કહ્યું જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે, પણ કોની સાપેક્ષમાં? તો આપણે રસ્તા ઉપર ચાલતી કારની સાપેક્ષમાં લઈ લઈએ, પણ એનાથી બી ઝડપથી ચાલતું પ્લેન હોય તો એની સાપેક્ષમાં આપણે ના કહી શકીએ. એટલા માટે સેકન્ડ ઓપ્શનમાં આપણને સમજાવ્યું જેટ પ્લેન આપણા બાઇકની ઝડપ કરતાં કેવું છે, ખૂબ ઝડપથી ચાલે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ છે. અહીંયા સીમાં કહ્યું છે જ્યુપિટરનું દળ ઘણું વધુ છે, તો કોના કરતાં? પૃથ્વી કરતાં. સૂર્ય કરતાં ના કહી શકીએ, સૂર્ય કરતાં ઓછું થશે, એટલે પૃથ્વી કરતાં ઘણું વધુ છે. તો એવું ઉદાહરણ આપણે સિમ્પલ સમજાવી દઈશું. પૃથ્વીના દળ કરતાં જ્યુપિટરનું દળ ઘણું વધારે જોવા મળે છે. બીજું એના પછી જોઈએ કે રૂમમાં રહેલી હવાના અણુઓની સંખ્યા ખૂબ વધારે છે, તો કોની સાપેક્ષમાં? તો કોની સાપેક્ષમાં આવશે? તો સામાન્ય એક એક્ઝામ્પલ આપીએ કે એમને કહ્યું છે કે એક મોલમાં જે હવા રહી હોય એના કરતાં આપણા રૂમની જે હવા છે એના અણુઓની સંખ્યા કેવી છે, વધુ છે. સિમ્પલ એક્ઝામ્પલ છે, ગમે તે આપી શકીએ, પણ અહીંયા કહ્યું છે એક મોલની અંદર હવાના અણુઓ જેટલા રહ્યા હોય એના કરતાં રૂમની અંદર રહેલા હવાના અણુઓની સંખ્યા કેવી હશે, વધારે હશે. ઓકે, ઈ ઓપ્શન જુઓ, ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ દળદાર છે. આ રાઈટ સેન્ટેન્સ છે, આમાં કોઈ આપણે ચેન્જ કરવાની જરૂર, કારણ કે પ્રોટોનનું દળ વધુ હોય કોના કરતાં? ઇલેક્ટ્રોન કરતાં. તો કમ્પેરિઝન ઓલરેડી થઈ ગઈ છે, તો વિધાન સત્ય છે, એટલું બતાવી દીધું. પછી કહ્યું છે પ્રકાશની ઝડપ કરતાં ધ્વનિની ઝડપ ઓછી છે. સ્વાભાવિક છે, અવાજની ઝડપ ઓછી છે એટલે વીજળી થાય તો તમને ખ્યાલ હશે, વીજળી પ્રકાશ પહેલા દેખાય પછી અવાજ પછી આવે છે, એનો મતલબ ધ્વનિની ઝડપ ઓછી છે કોના કરતાં? પ્રકાશની ઝડપ કરતાં. તો આ રિલેશન બી સાચું છે, એટલે આને કહી શકીએ વિધાન સત્ય છે. સ્વાધ્યાયનો 2.5 એક્ઝામ્પલ છે. એમાં કહ્યું છે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 થાય, 1 એકમ થાય. તો પ્રકાશની જે ઝડપ છે એને 1 એકમ લઈ લીધું છે, અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ 20 સેકન્ડનો સમય લાગે છે. તો લંબાઈના નવા એકમના સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? સમજો એક્ઝામ્પલમાં અહીંયા પ્રકાશની ઝડપ આપી છે અને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કાપતાનો સમય આપ્યો છે, અને શોધવાનું છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, પણ કયા સાપેક્ષમાં? તો પ્રકાશની ઝડપને 1 લેવાની છે એ કન્ડિશનમાં. તો અહીંયા જે આપ્યું છે એને પહેલાં લખીએ. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધવું છે આપણે. પ્રકાશની ઝડપ કેટલી લેવાની છે? 1 એકમ. ભલે એને થાય 3 લાખ કિલોમીટર પર સેકન્ડ, પણ આપણે લઈ લેવાની છે 1 એકમ. હવે અહીંયા આપણે પ્રકાશની ઝડપને 1 એકમ લઈ લઈએ અને સમય આપ્યો છે 8 મિનિટ ને 20 સેકન્ડ. હવે 8 મિનિટ 20 સેકન્ડને કન્વર્ટ કરીએ તો 8 ગુણ્યા 60 એટલે 8 છક 48 એટલે 480 વત્તા 20 એટલે 500 સેકન્ડ થાય. તો આપણે ખ્યાલ આવવો જોઈએ કે સીધી કન્ડિશનમાં 8 ગુણ્યા 60 વત્તા 20 સેકન્ડ બરાબર કેટલા થાય? 500 સેકન્ડ થશે. તો આટલું એક રિઝલ્ટ આવશે. હવે અહીંયા હું લખું છું એ પ્રમાણે સમજજો. પ્રકાશની ઝડપ કેટલી થાય? પ્રકાશની ઝડપ ક્યાંથી કયું અંતર કાપે છે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. પૃથ્વી ને સૂર્યનું અંતર ભાગ્યા શું છે? તો ભાગ્યા સમયગાળો. તો સમયગાળો તો આપણને ખ્યાલ આપી દીધો છે, સમય કેટલો છે. તો અહીંયા હું સીધું લખ્યું છે. હવે પૃથ્વી અને સૂર્યનું અંતર કેટલું થાય? પ્રકાશની ઝડપ ગુણ્યા સમય. પણ પ્રકાશની ઝડપ કેટલી લેવાની છે?
1 એકમ લેવાની છે. હવે સમજો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર બરાબર શું થઈ જશે? તો પ્રકાશની ઝડપ ગુણ્યા સમય. તો અહીંયા લખ્યું પ્રકાશની ઝડપ ગુણ્યા સમય. પ્રકાશની ઝડપ 1 લેવાની છે, સમય થયો 500 સેકન્ડ. બસ મૂકી દો આમાં કિંમત 1 લીધી અને આ 500 સેકન્ડ. તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતરનો નવો એકમ આવી ગયો કે જેમાં પ્રકાશની ઝડપ 1 લીધી તો 500 એનો નવો એકમ થશે. તો 500 લંબાઈનો શું થઈ ગયો? નવો એકમ. બસ આનો આન્સર છે. સમજો, ખ્યાલ આવે એવો છે. પહેલા આપણે સિમ્પલ સેન્ટેન્સમાં જોયું પ્રકાશની ઝડપને 1 એકમ લીધી, સમય લીધો છે 8 મિનિટ 20 સેકન્ડ, 500 સેકન્ડ થઈ જશે. ઝડપનું સૂત્ર તો અંતર ભાગ્યા સમય, પૃથ્વી સૂર્ય વચ્ચેનું અંતર ભાગ્યા સમયગાળો. તો પૃથ્વી સૂર્યનું અંતર કેટલું થાય? તો પ્રકાશની ઝડપ ગુણ્યા સમય. પણ અહીંયા કહી દીધું છે પ્રકાશની ઝડપ 1 લેવાની છે અને સમય તો જે છે 500 સેકન્ડ. તો આના આધારે 500 લંબાઈનો નવો એકમ થશે. ઓકે, અહીંયા આપણને 2.6 છે. એમાં બતાવ્યું છે લંબાઈના માપન માટે કયું સાધન વધુ સચોટ છે. હવે અહીંયા સચોટતા પહેલા હું લઘુત્તમ માપ શક્તિની વાત કરું છું દરેક સાધન માટે. તો થોડું ધ્યાન આપી દેજો. લઘુત્તમ માપ શક્તિ એટલે કોને કહેવાય છે? તો આ જે એકલી મીટર પટ્ટી હોય, એકલી મીટર પટ્ટી ઓછામાં ઓછું કેટલું માપી શકે? તો આમાં તમને ખ્યાલ આવે એક કાપો છે એ કેટલું અંતર બતાવે? 1 mm બતાવશે. બરાબર, ઓછામાં ઓછું 1 mm બતાવે. તો આ મીટર પટ્ટી આ જે સ્કેલ છે એ આપણને ઓછામાં ઓછું 1 mm નું અંતર બતાવે. હવે આ થઈ ગયો વર્નિયરનો ગૌણ સ્કેલ. હું તમને આ ટોપિક છે એ થોડાક ટાઈમમાં આખી ડિટેલમાં લેવાનો છું કારણ કે આપણે નીટ બેઝ ઉપર આની જરૂર પડશે. પણ અત્યારે હાલ આપણો ક્વેશ્ચન છે તો એના રિલેટેડ થોડું સમજવાનો ટ્રાય કરીએ. તો આ 1 mm ઓછામાં ઓછું આ મુખ્ય સ્કેલ છે એ ઓછામાં ઓછું 1 બતાવે. અને આ સ્કેલ ઉપર સમજો જેટલા કાપા છે 50 હોય તો 50 ને 20 હોય તો 20, આપણને એનાથી કોઈ ફરક નહીં પડે. પણ જેટલા કાપા છે એ આ 1 mm ના એટલા ભાગ પાડી દેશે. સમજો આ ઓછામાં ઓછું માપ આપણું 1 mm છે. આ ડિસ્ટન્સ નાનું જે જોયું એ હવે 1 mm આવ્યું હોય તો આ જે નીચેના સ્કેલ છે એ સમજો 50 કાપા છે 20 કાપા છે. અહીંયા 20 કીધું છે, અહીંયા કદાચ 50 હોય તો એ જેટલા કાપા છે એ આના એટલા ભાગ પાડી દે. ધેટ મીન્સ ઓછામાં ઓછું માપ 1 mm અને એના કેટલા ભાગ પાડ્યા? 50 અને 20 હોય તો 20. તો આટલું એનું લઘુત્તમ માપ શક્તિ નક્કી થશે. તો આ એની લઘુત્તમ માપ શક્તિ હોય. ધેટ મીન્સ આપણે નોર્મલ કેસમાં જોવા જઈએ તો આ મીટર પટ્ટી 1 mm બતાવો, પણ વર્નિયર સ્કેલથી મેજર કરીએ તો 1 mm ના એ 50 ભાગ પાડી દે અને પછી એ રીતનું મેજર થાય. સેમ કન્ડિશન માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં હોય. આ પ્રેક્ટિકલ સાધન છે, તમારે પ્રયોગ કરવાનો આવશે. તો આ મુખ્ય સ્કેલ થયો. મુખ્ય સ્કેલ એટલે આના જેવો જ હોય. આ જે મુખ્ય સ્કેલ થયો ને એવો જ અહીંયા સ્કેલ હશે અને આની અંદર કાપા હોય. આમાં જેમ સ્કેલ બતાવ્યો છે ને તો આની અંદર આ વર્તુળાકાર ભાગમાં કાપા હશે, એકદમ સૂક્ષ્મ હોય. સમજો 50 કાપા છે, 100 કાપા છે, તો આમાં એ સેમ કન્ડિશન થશે. ઓછામાં ઓછું માપન એટલે મુખ્ય સ્કેલનું ઓછામાં ઓછું માપન એ કેટલું હતું? આપણે 1 mm જેટલું હતું. અને આ ટોટલ કાપાની સંખ્યા, હવે ટોટલ કાપાની સંખ્યા 50 હોય 100 હોય એ આપણે લખી દઈએ. એ એની લઘુત્તમ માપ શક્તિ બતાવશે. હવે અહીંયા આપણને જે કહ્યું છે એ પ્રમાણે સમજીએ. તો પહેલો ક્વેશ્ચન કે વર્નિયર કેલિપર્સના માપ શું અહીંયા કહ્યું છે લંબાઈના માપન માટે કયું સાધન વધુ સચોટ છે? તો જેની લઘુત્તમ માપ શક્તિ ઓછી હોય એ વધુ સચોટ હશે. તો વર્નિયર સ્કેલ, આ વર્નિયર કેલિપર્સ કે જેના વર્નિયર વિભાગમાં 20 કાપા છે, એટલે ટોટલ મુખ્ય સ્કેલ તો ખરી જ પણ આ વિભાગમાં કેટલા કાપા છે? 20 કાપા છે. તો આપણે શું કરીશું? ઓછામાં ઓછું લઘુત્તમ માપ શક્તિ માપવા માટે ઓછામાં ઓછું માપ 1 mm, અહીંયા 1 mm લખ્યું અને એના ભાગ્યા એના કાપાની સંખ્યા એટલે 50, એની લઘુત્તમ માપ શક્તિ આવશે. હવે શબ્દોમાં થોડું સમજીએ તો જે સાધનની લઘુત્તમ માપ શક્તિ સૌથી વધારે હોય તો એ સાધન સચોટતાપૂર્વક માપન કરી શકે. તો આપણે ABCD માં સમજીએ. તો એની અંદર કહ્યું છે કે વર્નિયર કેલિપર્સમાં મુખ્ય વિભાગમાં 20 વિભાગ છે. તો હવે આ ગૌણ વિભાગમાં મુખ્ય 20 વિભાગ છે. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય? તો અહીંયા સમજો આ ધ્યાન રાખવા જેવો ટોપિક છે. આ કન્ડિશનના આ રીતે બતાવવાનું છે. મુખ્ય વિભાગના એક વિભાગનું માપ આવશે, નામ નહીં આવે પણ અહીંયા માપ આવશે. મુખ્ય વિભાગના એક વિભાગનું માપ ભાગ્યા વર્નિયર સ્કેલના કુલ કાપાની સંખ્યા. આ વર્નિયર સ્કેલ એના કુલ કાપાની સંખ્યા. તો મુખ્ય વિભાગનું એક માપ કેટલું છે? 1 mm છે અને વર્નિયરના કુલ કાપાની સંખ્યા અહીંયા કેટલી આપી છે? 20 છે. તો આપણે અહીંયા સીધું લખીશું 1 mm ભાગ્યા 20. હવે આને ક્યારે કન્વર્ટ કરીએ તો 1 mm ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 1 mm એટલે 0.1 સેન્ટીમીટર થાય અથવા 1/10 સેન્ટીમીટર. તો નીચે જાય તો 1/200 આવે. તો અહીંયા લખું છું 1/200 સેન્ટીમીટર અને 1/200 આવે એટલે 0.05 સેન્ટીમીટર આવે. તો બોલો વર્નિયર સ્કેલની લઘુત્તમ માપ શક્તિ કેટલી થઈ?
0.05 સેન્ટીમીટર. ઓકે, નોર્મલ કેસમાં કેટલી હોય? એકલી મીટર પટ્ટી હોય તો 0.1 સેન્ટીમીટર, કારણ કે 1 mm થયું ને, 1 mm એટલે 0.1 સેન્ટીમીટર. પણ જ્યારે આ 20 ભાગ પાડી દઈએ તો આટલી એની લઘુત્તમ માપ શક્તિ બની જશે. હવે નેક્સ્ટ જોઈએ સ્ક્રૂ ગેજ, જે આની વાત થાય છે. તો આમાં મુખ્ય સ્કેલ ભાગ્યા આ ટોટલ કાપાની સંખ્યા. તો પેચ અંતર એટલે મુખ્ય સ્કેલ થયું, આને પેચ અંતર પણ કહેવાય છે, બરાબર. અને વર્તુળાકાર વિભાગમાં 100 વિભાગ છે. તો આની અંદર પણ સેમ કન્ડિશન થશે માઇક્રોમીટર માટે લઘુત્તમ માપ શક્તિ. તો જો પેચ અંતર એટલે કે આ ઓછામાં ઓછું માપ કેટલું હતું? 1 mm હતું, તો 1 mm ભાગ્યા વર્તુળાકાર સ્કેલના કુલ કાપાની સંખ્યા. તો અહીંયા આપણે સમજીએ 1 mm ભાગ્યા કુલ કાપાની સંખ્યા 100. હવે આને આમ લખવું હોય તો 1 mm એટલે 1/10 કરી દઉં. તો 1/10 કરું તો અહીંયા નીચે જાય તો 1000 થઈ ગયા. તો આ શેમાં આવી ગયું? સેન્ટીમીટરમાં થયું. 1/10 અને ગુણ્યા 100 એટલે 1000 થઈ ગયા. તો હવે અહીંયા ચેક કરીએ બરાબર કેટલા આવે? 0.01 સેન્ટીમીટર. તો બોલો આની લઘુત્તમ માપ શક્તિ કેટલી આવી? 0.05 સેન્ટીમીટર. આની કેટલી આવી? 0.001 સેન્ટીમીટર. હવે વાત કરી છે કે પ્રકાશીય તંત્ર જે તરંગ લંબાઈ સુધી માપન કરી શકે. તો પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? દ્રશ્ય પ્રકાશની આપણે ભણ્યા હતા 10⁻7 મીટરની છે. તો અહીંયા અથવા જે આપણે લખીએ છીએ એ મુજબ જોવા જઈએ તો પ્રકાશની તરંગ લંબાઈ છે 10⁻7 મીટરના ક્રમની છે. તમે યાદ રાખવું હોય તો યાદ રાખી શકો છો. તો 3 સાધન છે. એક 0.005 સુધી મેજર કરે છે, એક 0.001 સુધી મેજર કરે છે અને એક 10⁻7 સુધી મેજર કરે. તો લઘુત્તમ માપ શક્તિ એની લઘુત્તમ માપ શક્તિ સુધી મેજર કરે. તો આની લઘુત્તમ માપ શક્તિ કેવી થઈ? સૌથી વધારે થઈ. તો સૌથી વધુ સચોટ કયું થયું? સી ઓપ્શન આવે. તો અહીંયા આપણને સમજાયું છે કે હવે આમ પ્રકાશીય યંત્રમાં જોઈએ તો 10⁻5 સેન્ટીમીટર 7 મીટર છે ત્યાં સુધી માપન કરી શકે. એનો મતલબ લઘુત્તમ માપ શક્તિ 10⁻5 સેન્ટીમીટર થઈ. તો પ્રકાશીય યંત્ર છે એ જ વધુ ચોકસાઈ વાળું જોવા મળશે. ઓકે, અહીંયા બતાવ્યું છે કે એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. તો 20 અવલોકન નોંધે છે. માઇક્રોસ્કોપમાં દ્રશ્ય વાળની જાડાઈ 3.5 mm મળે છે. તો અનુમાન કેટલું? હવે તમે લોકો ધ્યાન રાખી દેજો, કોઈ પણ જગ્યાએ આ ચેપ્ટરમાં કોઈ પણ વખતે મોટવણી આવે તો મોટવણીનું સૂત્ર શું થશે? આભાસી એટલે પ્રતિબિંબની જાડાઈ, પ્રતિબિંબ હોય, પ્રતિબિંબનું પરિમાણ ભાગ્યા વસ્તુનું પરિમાણ. આ ધ્યાન પર રાખી દેજો, બરોબર. અહીંયા આપણે સિમ્પલ લખીએ છીએ મોટવણી એટલે થશે પ્રતિબિંબનું પરિમાણ ભાગ્યા વસ્તુનું પરિમાણ. હવે અહીંયા ચેક કરીએ તો આપણે આ જે માનવ વાળમાં જે બતાવ્યું છે દ્રશ્ય વાળની જાડાઈ માઇક્રોસ્કોપમાં એ પ્રતિબિંબ થઈ ગયું. અને જે એના પછી કહ્યું છે કે આપણે એવરેજ અનુમાનના આધારે વિચારીને કેલ્ક્યુલેશન બતાવ્યું છે. તો જો અહીંયા સિમ્પલ હિન્ટ કહ્યું વાળની જાડાઈ કેટલી છે. તો હવે જો મોટવણી કેટલી છે? 100 છે. તો મોટવણી 100 આપી દીધી. પ્રતિબિંબનું અંતર કેટલું છે? 3.5 છે. તો બસ વસ્તુનું મળી જાય. ફક્ત એક સમજો, મોટવણી આપી છે 100, ત્યારબાદ કહ્યું છે વાળની જાડાઈનું અવલોકન એટલે પ્રતિબિંબનું અવલોકન એ કેટલું કહ્યું છે? 3.5. તો વાળની જાડાઈ કેટલી? તો મોટવણીનું સૂત્ર ધ્યાન રાખજો, તમને આગળ પણ આવશે આ જ રીતે આવે. પ્રતિબિંબ ભાગ્યા વસ્તુ. અહીંયા ભલે આપણે લખ્યું જાડાઈનું અવલોકન એટલે પ્રતિબિંબ જ થશે ભાગ્યા સાચી જાડાઈ એટલે વસ્તુનું રિયલ પરિમાણ. હવે તમે અહીંયા કિંમત લખો તો મોટવણી સાચી જાડાઈની વેલ્યુ લખી દો. સાચી જાડાઈ બરાબર સબ્જેક્ટ બનાવી દો એને. તો જાડાઈનું અવલોકન ભાગ્યા મોટવણી, અંદર ડિટેલ લખી દો. તો જાડાઈનું અવલોકન થયું 3.5 mm ભાગ્યા મોટવણી છે 100. તો ટોટલ આપણને રિઝલ્ટ મળશે 0.035 mm. બસ આટલી કેલ્ક્યુલેશન છે. પણ આ ધ્યાન રાખી દેજો, આગળ જતા તમને ઉપયોગ આવશે. મોટવણી બરાબર પ્રતિબિંબ ભાગ્યા વસ્તુનું પરિમાણ થશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે તમને એક દોરી અને મીટર પટ્ટી આપી છે. તો દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરાય? દોરીનો વ્યાસ, જાડાઈ એટલે એની વ્યાસ નક્કી કરવો છે. તો અહીંયા અમારી પાસે આકૃતિ છે, એને સમજશો તો ખ્યાલ આવશે. જેમ કે આ રીતે દોરી વીંટાળ દેવાની. હવે આ રીતે દોરી વીંટાળો, ત્યારબાદ શું કરવાનું? આ લેન્થ મેજર કરી લો. એ લેન્થ આવશે L. એ તો આપણે મીટર પટ્ટી આપેલી છે એટલે મેજર કરાય. હવે અહીંયા જો આંટા કેટલા છે? 1 છે, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 10 આંટા છે. તો એની વ્યાસ કેટલો? હવે દોરીનો વ્યાસ હશે આટલો, D જેટલો. તો એમ કહી શકું
10 ગુણ્યા ડી એટલે 10D બધા ભેગા થઈને બરાબર L થાય. તો વ્યાસ કેટલો થયો? D બરાબર 10 ભાગ્યા L. સોરી, ઉલટું મેં લખ્યું છે, L ભાગ્યા 10 થઈ જશે. બસ આ રીતે ફાઇન્ડ થશે. સિમ્પલ છે, સમજો તો ખ્યાલ આવી જાય. તો આપણે આ જ વસ્તુ લખવાની છે. હવે અહીંયા આપણને સમજાયું છે ખરેખર દોરીનો વ્યાસ ખૂબ જ સૂક્ષ્મ હોય છે, જે મીટર પટ્ટી વડે માપી શકાય નહીં. પરંતુ આ દોરીને મીટર પટ્ટી પર એવી રીતે વીંટાળવામાં આવે કે જેથી દોરીનો દરેક આંટો છે એકબીજાની નજીક નજીક અને સ્પર્શે છે, જેમ અહીંયા બતાવ્યું એ પ્રમાણે. અને આ આંટાઓમાં લંબાઈ L છે એટલે ટોટલ લંબાઈ L લખી, અને આંટાઓની સંખ્યા N છે. તો પછી દોરીનો વ્યાસ કેટલો થશે? ગૂંચળાની લંબાઈ એટલે આ જે L ભાગ્યા આંટાની સંખ્યા. આને તમે તમારા શબ્દોમાં લખી શકો, પણ આકૃતિની સમજ આવી જવી જોઈએ કે આપણે કઈ રીતે બતાવી. આકૃતિ બી ડ્રો કરવાની જરૂર નથી, ફક્ત સમજવા પૂરતું આપણા શબ્દોમાં લખી કાઢવાનું કે દોરી પાસે વીંટાળ દેવાની, એની લેન્થ મેઝર કરી લેવાની, આંટાની સંખ્યા મેઝર કરવાની, કુલ લંબાઈ ભાગ્યા આંટાની સંખ્યા. બસ આટલું એક લખી શકીએ છીએ. તો પહેલો ક્લિયર થઈ જશે. સેકન્ડમાં ચેક કરીએ. સ્ક્રૂ ગેજમાં પેચ અંતર એટલે પેચ અંતર એટલે યાદ આવે છે, મેં તમને આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે અહીંયા ધ્યાન આપશો તો પેચ અંતર એટલે આ થશે મેઇન સ્કેલ. તો મેઇન સ્કેલનું પેચ અંતર કેટલું છે? 1 mm છે. વિભાગ કેટલા? 200. તો હવે મોટવણી આપણને માગી હોય તો આપણે શું કરીશું? 1 mm ભાગ્યા 200 કરી અને મોટવણી મળે. પણ આપણને બીજું માગ્યું છે, તો શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગની સંખ્યા સ્વેચ્છાએ વધારી શકાય અને સચોટતા વધારી શકીએ? પ્રોબ્લેમ વાત તો સાચી છે, જેટલા આંટાની સંખ્યા શું કહેવાય 200 વિભાગ છે એના બદલે 300 થાય, 400 થાય તો સચોટતા વધતી જાય. પણ પ્રોબ્લેમ એ થાય કે રીડિંગ ના કરીએ કે આટલા નાના ભાગમાં 200 કાપા પાડી દીધા હોય તો આપણે જોઈ શકીએ નહીં, એ એની મર્યાદા છે. એટલા માટે અહીંયા સીધા શબ્દોમાં લખાય છે આ લઘુત્તમ માપશક્તિ તો વધારી શકાય છે, કારણ કે લઘુત્તમ માપશક્તિનું આ સૂત્ર છે પેચ અંતર ભાગ્યા વર્તુળાકાર સ્કેલના કાપાની સંખ્યા છે. તેથી વર્તુળાકાર સ્કેલના કાપાની સંખ્યા વધારતા લઘુત્તમ માપશક્તિ મતલબ માપનની ચોકસાઈ કેવી થશે? વધશે. મારી લઘુત્તમ માપશક્તિ નહીં પણ માપનની ચોકસાઈ સચોટતા વધશે. પણ પ્રોબ્લેમ શું થશે કે મેં તમને આગળ કીધું હતું, પરંતુ જોઈએ તો કાપાની સંખ્યા છે એ વધારવામાં આવે તો એટલા નજીક નજીક આવી જશે કે એમને છૂટા પાડી શકાય નહીં. તો એ સિચ્યુએશનમાં આપણે સ્પષ્ટ રીતે એમને જોઈ ના શકીએ. બરાબર, મારા કદાચ શબ્દોમાં ભૂલ થઈ હોય બોલવામાં તો અહીંયા સમજી લેજો. લઘુત્તમ માપશક્તિ તો ઘટે છે પણ સચોટતા વધશે, એટલે એનો મતલબ કે આપણે માપનમાં ચોકસાઈ વધી જશે. બરાબર, જેટલી લઘુત્તમ માપશક્તિ ઘટતી જાય, ઓછામાં ઓછું મેઝર કરતું જાય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, એમ ચોકસાઈ વધતી જશે. બરાબર, હવે નેક્સ્ટમાં કયું છે? પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. તો 5 અવલોકન દ્વારા મેળવેલ પરિમાણ અને 100 અવલોકન દ્વારા મેળવેલ પરિમાણ કયું વધુ વિશ્વસનીય હોય? તો અહીંયા સિમ્પલ છે કે જેટલા અવલોકન વધારે હોય એમ રિઝલ્ટ ચોક્કસ આવશે. તો 100 વડે મેળવેલું ચોક્કસ જોવા મળશે. શબ્દોમાં જ લખવાનું છે. 5 અવલોકનના આધારે સળિયાની ચોકસાઈ કરતા 100ના આધારે જે ચોકસાઈ હશે એ વધુ હશે. જેટલા અવલોકન વધશે એટલી ત્રુટિ ઘટશે. ઓકે, અહીંયા કયું છે? મકાનનો ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવરી લે છે. સ્લાઇડને પડદા પર પ્રોજેક્ટ કરતા મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો રેખીય મોટવણી કેટલી? હવે તમે એક વસ્તુ સમજો, મોટવણીનું સૂત્ર મેં તમને કહ્યું હતું કે પ્રતિબિંબ ભાગ્યા વસ્તુ એનું પરિમાણ આવશે. તો અહીંયા આપણા માટે જે આ થયું છે એ મકાનની સાઈઝ થઈ, તો આ વસ્તુ થઈ ગયું, અને આ જે છે એ પડદા પર ક્ષેત્રફળ બતાવ્યું એ પ્રતિબિંબ થશે. તો હવે જે કેલ્ક્યુલેશન સમજીએ, અહીંયા મકાનની ક્ષેત્રફળની જગ્યા એ કેટલી છે? 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. તો એક તો રાઈટ થઈ ગયું. બીજું એના પછી સમજીએ કે આને કન્વર્ટ કરવું પડશે મીટર સ્ક્વેરમાં, કારણ કે આપણે બે એકમ તો એક જેવા જોવો ને, તો સેન્ટીમીટર. હવે તમને કદાચ ખ્યાલ હોય તો ઠીક, ના ખ્યાલ હોય તો અહીંયા લખી દઉં છું 1.75 ગુણ્યા સેન્ટી અહીંયા છે એટલા માટે એનું કન્વર્ટ કરવું છે, અને એનું કન્વર્ટ કરવું હોય તો અહીંયા હું લખી દઉં 10⁻², અને એનો શું થઈ જશે? સ્ક્વેર. તો દેટ મીન્સ ફાઇનલી રિઝલ્ટ આપણને કેટલું આવશે? 1.75 ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેરમાં કન્વર્ટ. અહીં સેન્ટીની કિંમત લખી 10⁻4 મીટર સ્ક્વેર થશે. હવે આવશે મકાનનું ક્ષેત્રફળ. તો અહીંયા પ્રતિબિંબનું જે ક્ષેત્રફળ, મકાનનું ક્ષેત્રફળ તો આપણે લખ્યું, પણ પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું? તો 1.55 મીટર સ્ક્વેર. તો મોટવણી એટલે પ્રતિબિંબ ભાગ્યા વસ્તુ. તો આ મોટવણી ક્ષેત્રફળની મળશે, કારણ કે આ કયું છે? ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રીય મોટવણી જેને કહેવાય.
તો ક્ષેત્રીય મોટવણી બરાબર પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ, જે અહીંયા લખ્યું છે. આ થોડું તમારે યાદ રાખવું પડશે. તો આની અંદર તમે કિંમત મૂકી દો તો 1.55 ભાગ્યા 1.75 ગુણ્યા 10⁻⁴. તો ફાઇનલી રિઝલ્ટ આપણને આટલું આવશે. તો ક્ષેત્રીય મોટવણી કેટલી આવી? 8857 મળી. હવે યાદ રાખજો, આમને માગી છે રેખીય મોટવણી. તો રેખીય મોટવણીનું સૂત્ર બી તમારે યાદ રાખવું પડશે કે ક્ષેત્રીય મોટવણીનું રૂટ થાય. તો આપણે બીજું કંઈ કરવાનું નહીં. 8875 છે એનું રૂટ લઈ લો. તો એનું રૂટ લેશો તો આપણને 94.1 જવાબ આવશે. આ રેખીય મોટવણી થઈ જશે. ક્વેશ્ચન ફરી એકવાર રિવાઇઝ કરું છું. જો આ મકાનનું ક્ષેત્રફળ આપ્યું છે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર, એને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કર્યા, અહીંયા 10⁻² લખ્યા, એનો સ્ક્વેર કર્યો, આટલો જવાબ આવશે. પ્રતિબિંબનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર છે એ લખ્યું. હવે ક્ષેત્રીય મોટવણી એટલે પ્રતિબિંબ ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુ ક્ષેત્રફળ. તો 1.55 ભાગ્યા આ વેલ્યુ લખી તો આટલો જવાબ આવી જાય. પણ જ્યારે રેખીય મોટવણી શોધવાના હોય તો રૂટ ઓફ ક્ષેત્રીય મોટવણી થઈ જશે. તો અહીંયા વેલ્યુ લખી દો, આ જવાબ મળી જશે.